નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને જે છેલ્લા કેટલાય દિવસથી બધા એવું કહી રહ્યા હતા કે મારું ચોમાસું આસપાસ છે અને એ ચોમાસું ખરેખર હવે આસપાસ થઈ ગયું છે. ચોમાસું એની પહેલાની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય છે એની વાત કરવી છે. સાથે જ ગઈકાલે બહુ જ બધી જગ્યાએ વાવાઝોડા જેવી સ્થિતિ થઈ. બહુ જ બધી જગ્યાએ રાજ્યના અલગ અલગ ખૂણાઓમાં વરસાદ પડ્યો. સાથે જ દેશના અલગ અલગ ખૂણામાં ખૂબ વધારે વરસાદ પડ્યો. એટલે મુંબઈથી લઈને બીજી બધી જગ્યાની તસવીરો જોઈએ તો ભયાનક વરસાદ અને વાવાઝોડું આવ્યું છે. એના વિશે વિસ્તારથી વાત કરવી છે. તમને સ્ક્રીન પર પરેશભાઈ દેખાતા હશે. પરેશભાઈ, સૌથી પહેલા તો એક સિસ્ટમ બની હતી. બધાને એવું લાગતું હતું કે મજબૂત સિસ્ટમ છે, વાવાઝોડું આવશે. વાવાઝોડું ન આવ્યું, એટલે વાવાઝોડું ન બન્યું પણ એની અસરો જે છે અત્યારે ખૂબ દેખાઈ રહી છે. ગઈકાલે જે રીતના વાવાઝોડા જેવી સ્થિતિ થઈ હતી, ભારે પવન ફૂંકાયા હતા, એનું શું કારણ? બેન, પહેલી વાત તો એ છે કે જે અરબ સાગરમાં જે સિસ્ટમ હતી એ શક્તિ વાવાઝોડામાં ન પરિવર્તિત થઈ એનું મેઇન કારણ તો આપણે ઘણી વખત એની ચર્ચા કરી ચૂક્યા કે સિસ્ટમ છે એ દરિયાકાંઠાથી જેટલી વધારે નજીક હોય એટલું એને ગરમ પવન મળે એટલે એ સાયક્લોન સુધી એને ના પહોંચવા દે. એ સિસ્ટમ છે એ મૂવમેન્ટ કરીને કદાચ અરબ સાગરમાં વધારે અંદર ગઈ હોત પશ્ચિમ દિશા તરફ તો ત્યાં એ વાવાઝોડું બને તેવી શક્યતાઓ હતી. અને એ સારી વાત છે કે વાવાઝોડું નથી બન્યું, જેથી કરીને ગુજરાત આ વાવાઝોડાના ખતરામાંથી બચી ગયું છે. એટલે બહુ એ સારી વાત છે. હવે આ જે સિસ્ટમ છે એ લો પ્રેશર બની અને એકદમ મજબૂત લો પ્રેશર છે એ કોંકણ ગોવા મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર અસર કરી અને એટલી સિસ્ટમ મજબૂત હતી જેને કારણે બેન જે નૈઋત્યનું ચોમાસું છે તે સામાન્ય રીતે કેરળમાં 1 તારીખે પ્રવેશતું હોય છે. પણ આ મજબૂત સિસ્ટમ હતી જે આખો જે દક્ષિણ ભારતનો જે દરિયાકાંઠો છે તે વિસ્તારો ઉપર એને મોટી અસર કરી છે ને નૈઋત્યના ચોમાસું દૂર હતું ત્યાંથી ખેંચી લાવ્યું છે. એટલે નૈઋત્યનું ચોમાસું છે એ સંપૂર્ણપણે અત્યારે જે વહેલું ચાલી રહ્યું છે એની પાછળ મેન કોઈ કારણ હોય તો આ વરસાદી સિસ્ટમ છે. આ વરસાદી સિસ્ટમને કારણે જે આપણે કેરળ હોય, કોંકણ ગોવા છે, કર્ણાટકના ભાગો છે અને હવે તો મહારાષ્ટ્રની અંદર પણ લગભગ હું માનું કે 24-36 કલાકની અંદર મુંબઈ સુધી કદાચ ચોમાસું છે એ પહોંચી શકે છે. એટલે ચોમાસું બહુ ઝડપથી આગળ ચાલ્યું છે ને એક પ્રકારે એવું પણ કહી શકાય કે અત્યાર સુધીમાં ક્યારેય પણ નૈઋત્યનું ચોમાસું આટલું આગળ ચાલ્યું નથી. બીજી વાત એ છે કે મે મહિનાની અંદર ગુજરાતમાં જે વરસાદો પડતા હોય છે બેન, મે મહિનાની અંદર અત્યારે એવરેજ જે વરસાદો જે આપણે મે મહિનાની જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે એક એવરેજ છે એના કરતા 18 ગણા વરસાદો વધારે પડ્યા છે. કેમ કે આ વર્ષે મે મહિનાની અંદર કહી શકાય કે પ્રથમ અઠવાડિયામાં પણ આપણે વરસાદો સારા જોવા મળ્યા હતા. છેલ્લા અઠવાડિયામાં પણ અનેક જગ્યાએ વરસાદો જોવા મળ્યા. આ જે સિસ્ટમની અસરને કારણે જેવી રીતે ગઈકાલે અમદાવાદ હોય અથવા તો ઉત્તર ગુજરાતનું મહેસાણા હોય, સાબરકાંઠાના ઘણા બધા ભાગો છે એમાં પવન સાથે વરસાદો જોવા મળ્યા છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદો હજુ ચાલુ છે. આ વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોને ખેતી પાકોની અંદર ઘણું બધું નુકસાન પણ થયું છે. હવે આ વરસાદ છે હજુ પણ આગળના દિવસોમાં આપણે છૂટાછવાયા વિસ્તારોમાં બેન યથાવત રહેવાના છે. હજુ આ શાંત નથી થવાનું. કેમ કે જ્યાં સુધી એ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે કહી શકાય કે નિષ્ક્રિય ન થાય ત્યાં સુધી હજી ગુજરાતને અસર કરવાની છે. એટલે 28 તારીખ સુધી, પરમ દિવસે 28 તારીખ સુધી થોડીક તીવ્રતા રહેશે. એ પછી 29, 30 અને 31 એમાં પણ વરસાદ જોવા મળશે પણ એમાં તીવ્રતા ઘટશે. પણ 31 તારીખ સુધી, 30-31 તારીખ સુધી હજુ પણ આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડશે. અને વરસાદ પણ જે તમે બેન સવાલ કર્યો કે પવન સાથે વરસાદ, એનું સ્વાભાવિક કારણ છે અત્યારે જોવા જઈએ તો આ સિસ્ટમ સક્રિય છે. એની સાથે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ છે અને રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. અને એનાથી વિશેષ આગળ જઈએ તો આપણે જે ઉત્તર ભારતના જે પહાડી ભાગો છે ત્યાં હવે નજીકમાં થોડા દિવસની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. એટલે આટલી બધી સિસ્ટમો જે સક્રિય છે એને કારણે ગુજરાતની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. અને સ્વાભાવિક રીતે જ્યારે પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યારે વરસાદો છે એ પવન સાથે જ પડતા હોય. એટલે આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ છે. આ બધી સિસ્ટમો મેં આપને જે જણાવી એ તમામ સિસ્ટમો અત્યારે સક્રિય છે જેને કારણે વરસાદો પડી રહ્યા છે. હવે બીજી વાત છે નૈઋત્યના ચોમાસાની બેન, તો સામાન્ય રીતે તો આપણે કહી શકાય કે ઘણા બધા મિત્રોનું અત્યારે કેવું અનુમાન આવે છે જેવી રીતે કેરળમાં ચોમાસું આવ્યું, કર્ણાટકમાં આવ્યું, ગોવા કોંકણ વિસ્તારની અંદર સમય કરતા 8-10 દિવસ ચોમાસું વહેલું આવ્યું એટલે ગુજરાતમાં પણ વહેલું આવશે કે કેમ, આ પ્રશ્ન દરેક ગુજરાતી છે. ત્યારે વ્યક્તિગત જે મારું માનવું છે
ત્યાં સુધી ગુજરાતને વહેલા ચોમાસાની રાહ જોવાની કોઈ જરૂર નથી, કેમ કે અત્યારે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું સમય કરતા વહેલું આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. ખૂબ ઓછી એટલા માટે બેન કહી રહ્યો છું કે અત્યારે મહારાષ્ટ્ર કે જે ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું છે એ આ સિસ્ટમ સક્રિય હતી એને કારણે પહોંચી ગયું. હવે આ સિસ્ટમ તો 2 દિવસની અંદર નિષ્ક્રિય થઈ જશે ને ઘણી બધી આગળ પણ નીકળી જશે. હવે એ સિસ્ટમ આગળ નીકળી જશે પછી અરબ સાગરની અંદર અથવા તો બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ એવી નથી કે મહારાષ્ટ્ર ગુજરાત સુધી પહોંચે. એટલે કોઈ સિસ્ટમ પહોંચવાનું નથી. એટલે ચોમાસાને ત્યાં બ્રેક લાગશે, જેને આપણે મોન્સૂન બ્રેકની કન્ડિશન કહીએ છીએ. અને આ વાત બેન હું વારંવાર કહી ચુક્યો છું કે આ વર્ષે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે, કેમ કે આવી પૂરી શક્યતાઓ પહેલેથી આપણે દેખાતી હતી. એ જ પરિસ્થિતિ હવે લગભગ થવા જઈ રહી છે. 1લી-2જી તારીખમાં જ આપણે મેસેજ આવી જશે કે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે. જે હવામાન વિભાગ જે છે આપણું આઈએમડી એના દ્વારા એ જાહેરાત પણ થઈ જશે. એટલે મહારાષ્ટ્રની અંદર એક વખત ચોમાસું નિષ્ક્રિય થાય તેવી પૂરી શક્યતાઓ છે. અને એનાથી વિશેષ બેન આપણે જોવા જઈએ તો જ્યારે નૈઋત્યનું ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં નિષ્ક્રિય થાય, મોન્સૂન બ્રેકની કન્ડિશન ત્યાં જોવા મળે એટલે ઓછામાં ઓછા 8 થી લઈને 15 દિવસ સુધી ચોમાસું પછી ત્યાંથી આગળ વધતું નથી. કેમ કે ફરીથી પાછું ચોમાસું સક્રિય ક્યારે થાય? છેક નીચે કેરળના ભાગો ઉપરથી પછી ટ્રફ રેખાઓ બનવાનું ચાલુ થાય અને ત્યાંથી પછી ધીમે ધીમે ચોમાસું છે ફરીથી પાછું મહારાષ્ટ્ર સુધી પહોંચે અને પછી આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ કરે ત્યારે ચોમાસું આપણે ફરીથી રાબેતા મુજબ થતું હોય છે. એટલે અત્યારે જે આ વરસાદો પડે છે 30-31 તારીખ સુધી કન્ટિન્યુ રહેવાના છે. ત્યાર પછી મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે. ભલે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં ચોમાસું વહેલું આવ્યું પણ ગુજરાતમાં કદાચ વહેલું નહીં આવે. આવું અત્યારે એક અમને લાંબા ગાળાનું અનુમાન દેખાઈ રહ્યું છે. તો વિધિવત રીતના તમારું અનુમાન શું છે કે કઈ તારીખોની આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશશે? બેન આમ તો અમે વાર્ષિક કાર્યક્રમો પણ આપતા હોય છે. જે વેધર ટીવી ઉપર અમે વાર્ષિક કાર્યક્રમો રજૂ કરીએ છીએ એની અંદર પણ અમે લગભગ એપ્રિલ મહિનાની અંદર એક અંદાજ આપેલો છે કે આ વખત 15 તારીખ પછી જ ચોમાસું આવશે. જે આપણી નોર્મલ તારીખ છે ગુજરાતની 15 જૂન, એ 15 જૂને પણ કદાચ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ ન કરે કાં તો 18 તારીખ પછીથી ચોમાસું આવે. અને એવી પણ શક્યતા વધારે છે કે જૂન મહિનાનું છેલ્લું સેશન, કેમ કે વેધરની દ્રષ્ટિએ જોવા જઈએ તો 3 સેશન હોય છે કોઈ મહિનાના. પહેલું છે 1 થી 10 તારીખનું સેશન હોય, બીજું 11 થી 20 નું હોય, ત્રીજું છે 21 થી 30 અથવા 21 થી 31 જે પ્રમાણે આવતો હોય મહિનો. એ પ્રમાણે 3 ભાગમાં જે મહિનાઓ વેચવામાં આવે છે અને એને આખું અઠવાડિયું ગણવામાં. સામાન્ય રીતે 8 દિવસનું અઠવાડિયું હોય પણ વેધરની જે ભાષાની અંદર અમે જે અઠવાડિયું ગણીએ છીએ તેને 10 દિવસનું અઠવાડિયું ગણીએ છીએ. એટલે 21 થી લઈને 30 જૂનનું જે સેશન છે એમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેવી પ્રબળ શક્યતાઓ અમને લાગી રહી છે. 5 દિવસ કદાચ લેટ થશે અને લેટ થવા પાછળનું કારણ પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન હોઈ શકે છે. જોકે હું અહીં એ પણ માનું છું કે 21, 22 કે 25 જૂન સુધીમાં બેન ચોમાસું આવે તો બહુ લેટ ના કહેવાય. જૂન મહિનાની અંદર જો ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થઈ જાય તો એ ખેડૂત માટે કોઈ નુકસાનીની વાત નથી. હા, એક ચોક્કસ છે કે 5 જુલાઈ પછી જો મોડું થાય, 5 જુલાઈ જતી રહી અને છતાં પણ વાવણી લાયક વરસાદ ન હોય તો એ પછી ચિંતાનું કારણ ચોક્કસથી મનાય. પણ 30 જૂન સુધીમાં જે વરસાદો થાય એમાં કોઈ નુકસાની નથી એટલે સમયસર જ ગણાશે. પણ ચોમાસું જેટલી ઝડપથી બેન અત્યારે આગળ આવ્યું છે, આગળ જતા હવે આટલી ઝડપથી આગળ ચાલવાનું નથી અને વચમાં એક લાંબો ગેપ આવે એવી ચોક્કસ અમને શક્યતા દેખાઈ રહી છે. મહારાષ્ટ્રમાં ઓલરેડી અત્યારે તમે જેમ કીધું એમ સિસ્ટમની અસરને કારણે ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. સિસ્ટમની અસરને કારણે વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ છે. ત્યાં જો મોન્સૂન બ્રેક લાગે છે તો બીજા બધા વિસ્તારોને કેવી અસર થશે? એટલે મહારાષ્ટ્રને તો અસર થવાની જ છે પણ સાથે ગુજરાતને પણ અસર થશે. એટલે ચોમાસું નહીં આવે પણ ગુજરાતમાં વરસાદ પડશે કે કેમ? ગુજરાતને અસર એટલે આમાં એવું છે ઘણા બધા ખેડૂતો છે એમની પાસે પાણીની વ્યવસ્થા નથી. અમે વારંવાર અપીલ કરતા રહ્યા છીએ કે જે મિત્રો પાસે પાણીની વ્યવસ્થા ન હોય તો આ વરસાદોની અંદર એટલું બધું એડવાન્સ આ વરસાદની અપેક્ષા રાખીને વાવેતર ન કરવું જોઈએ. છતાં પણ ગુજરાતના ઘણા ખેડૂતોએ અત્યારે વાવેતર કર્યું જ હશે કેમ કે આવું દર વર્ષે થાય છે.
એટલે વાવેતર કર્યું છે એ ખેડૂતને પાણીની વ્યવસ્થા નહીં હોય તો એને તકલીફ થઈ શકે છે. બીજા નંબરની અંદર હવે અત્યારે તો પરિસ્થિતિ એ પણ છે કે ઘણા બધા ખેડૂત છે, કેમ કે છેલ્લા 5-7 વર્ષથી સોયાબીનનું વાવેતર પણ વધ્યું છે ને એ વાવેતરો પણ અત્યારે ખેડૂતોએ આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના સારા વરસાદો હતા. ઠીક છે કે એ વરસાદો 2.5 થી 3 ઇંચ સુધીના હોય એટલે વાવેતર લાયક વરસાદ ગણી શકાય. એટલે વાવેતર કરી દીધું. બેન હવે આ ચોમાસું લાંબુ ચાલશે એટલે સપ્ટેમ્બર મહિનામાં એ હાર્વેસ્ટિંગ થાય અને ત્યારે પાથરણા પલટે છે. આપણે દર વર્ષે દ્રશ્ય આવે છે કે એનો પાક તૈયાર થયેલો પાક છે એ પલળી જાય છે. આ પરિસ્થિતિ ત્યારે પણ જોવા મળશે. મગફળીની અંદર પણ જોવા મળશે અને ખાસ કરીને કપાસનું વાવેતર જે ખેડૂત ભાઈઓ અત્યારે કરી દીધું છે એને પિંક બોલ વર્ગનો પ્રશ્ન થઈ શકે છે. એટલે કે જે ગુલાબી ઈયળનો ઉપદ્રવ આવતો હોય છે એ ઉપદ્રવ કપાસનું વાવેતર જેટલું વહેલું થાય એટલું ગુલાબી ઈયળનો ઉપદ્રવ છે એ વધતો હોય છે. એટલે ગુજરાતની અંદર જો ખેતી પાકોની અંદર જેને વાવેતર કરી દીધું એને થોડીક નુકસાની થઈ શકે છે. બાકી ગુજરાતની અંદર જે રાબેતા મુજબની જે ચોમાસાની વાત છે તો 5 દિવસ કદાચ લેટ આવશે અથવા તો સમયસર આવશે તો પણ ગુજરાતની બીજી કોઈ ઇફેક્ટ નથી થવાની. અત્યારે ખાસ જોવા જઈએ તો પછી અત્યારે જે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે જેને કારણે અત્યારે ભેજવાળા પવનો છે અરબ સાગર તરફથી આવી રહ્યા છે અને એનો ટ્રફ છે એ ઉત્તર ભારત સુધી લંબાઈ રહ્યો છે. એટલે ભેજવાળા પવનો છે હવે ગુજરાત ઉપરથી પસાર થશે, કેમ કે હવે છે એ દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમના પવનો અત્યારે સ્વાભાવિક રીતે ચાલતા હોય એટલે ભેજવાળા પવનો આવે છે. અત્યારે સામાન્ય રીતે ટેમ્પરેચર છે એ વાદળછાયા વાતાવરણને કારણે ઘણા વિસ્તારોની અંદર નીચું આવ્યું હશે, પણ આ જે ભેજનું ઉકળાટ પ્રમાણ પણ છે છે અત્યારે. હા એટલે ઉકળાટ છે એ અસહ્ય રહેવાનું છે. જ્યારે તાપમાન છે 38 ડિગ્રી હશે છતાં પણ આપણે ફિલિંગ છે ને એ 45 આવશે. એટલે ગરમી ઉકળાટ વાળો માહોલ છે ને એ આપણે 15-17 જૂન સુધી કન્ટિન્યુ રહેવાનો છે. એટલે હવે પછીનો સમય છે એ ગરમીનો સમય રહેવાનો છે ને એ ગરમી પણ આ મોન્સૂન બ્રેકને કારણે ગુજરાતની અંદર જોવા મળી શકે છે. ઓકે પરેશભાઈ, થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા બદલ. અને જે રીતના પરેશભાઈ અને એમની આગાહી કહી રહી છે એ પ્રમાણે ગુજરાતમાં તો જે વિધિવત રીતના ચોમાસું જે સમય બેસવાનું હોય છે ગુજરાતમાં ત્યારે જ બેસવાનું છે. અત્યારની પરિસ્થિતિ દેશભરમાં અલગ અલગ વિસ્તારોમાં જે રીતના વરસાદ પડી રહ્યો છે, જે રીતના ચોમાસું પ્રવેશ્યા પછી અત્યારે મહારાષ્ટ્રમાં જે અત્યારે સ્થિતિ છે, ગુજરાતમાં પણ અમુક અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ છે એ અત્યારે થોડા દિવસ સુધી એવી ને એવી રહેવાની છે. એના પછી ગરમી ઉકળાટ વાળો માહોલ રહેવાનો છે અને વિધિવત રીતના 15 જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી સંભાવનાઓ છે.